જય હિન્દ. આજનો વિષય છે વિદ્યાર્થીઓને પોઝિટિવ વિચારોની જરૂરિયાત અને શિક્ષકોની ભૂમિકા. આજના ઝડપી, પરિવર્તનશીલ અને સ્પર્ધાત્મક સમયમાં વિદ્યાર્થીઓ પર અભ્યાસ, પરીક્ષા, કારકિર્દી, પરિવાર અને સમાજની અનેક અપેક્ષાઓના દબાણ સતત વધતા જાય છે, જેના કારણે કેટલાક વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસની કમી, ભય, ચિંતા અને નિરાશા તેમજ નકારાત્મક વિચારધારા વધતી જોવા મળે છે. આવા સમયમાં પોઝિટિવ વિચારો, સકારાત્મક વિચારધારા વિદ્યાર્થીઓ માટે પ્રેરણા નથી, પરંતુ તેની સફળતા અને માનસિક સ્વાસ્થ્યતા માટે અત્યંત જરૂરી છે. પોઝિટિવ વિચાર એટલે શું? પોઝિટિવ વિચારનો અર્થ એ નથી કે જીવનમાં મુશ્કેલીઓ આવતી ન હોય, પરંતુ જ્યારે મુશ્કેલી આવે ત્યારે આશાવાદી અને સકારાત્મક માનસિક દ્રષ્ટિકોણ ટકાવી રાખવો અને સમસ્યાના ઉકેલ શોધવા અને પોતાનામાં આત્મવિશ્વાસ જાળવી રાખવાની સકારાત્મક વિચારધારા તેનો મુખ્ય અર્થ છે. આજે વિદ્યાર્થીના જીવનમાં આત્મવિશ્વાસ, ભયમુક્તિ, ધૈર્ય, સંબંધો અને સર્જનાત્મકતા, આ 5 મુદ્દા ઉપર આપણે વાત કરીશું. પહેલું છે આત્મવિશ્વાસ અને આત્મસન્માન વધે. જ્યારે વિદ્યાર્થી સકારાત્મક વિચાર કરે છે ત્યારે તેને પોતાની ક્ષમતામાં વિશ્વાસ બેસે છે. પરિણામે તે નવી પ્રવૃત્તિ, પ્રોજેક્ટ, ભાષણ, સ્પર્ધા વગેરેમાં પણ આગળ આવે છે. બીજું છે પરીક્ષાના ભય અને તણાવ ઓછા થાય છે. પરીક્ષાના ભયના કારણે વિદ્યાર્થી યાદશક્તિ ગુમાવે છે, નર્વસનેસ અનુભવે છે અને પરિણામ ઘટાડે છે. પોઝિટિવ વિચારો વિદ્યાર્થીને શાંતિ આપે છે અને કહે છે, હું કરી શકું છું, હું તૈયારી કરું છું, હું સફળ થવાનો પ્રયત્ન કરું છું. ત્રીજું, નિષ્ફળતા સામે ધૈર્ય વિકસે છે. શિક્ષણમાં ભૂલ, નબળું પરિણામ, વિષયમાં અડચણ, આ બધું સામાન્ય છે, પરંતુ નકારાત્મક વિચાર વિદ્યાર્થીને હાર માનવા મજબૂર કરે છે, જ્યારે પોઝિટિવ વિચાર વિદ્યાર્થીઓમાં ફરી પ્રયત્ન કરવાની શક્તિ ઊભી કરે છે. ચોથું છે વર્તન અને સંબંધોમાં સુધારો થાય છે. સકારાત્મક વિચારધારાથી વિદ્યાર્થીમાં સહકાર, સૌજન્ય, શિસ્ત, મિત્રતા વધે છે. પરિણામે વર્ગખંડનું વાતાવરણ પણ સુખદ બને છે. અને અંતિમ છે અભ્યાસમાં રુચિ અને સર્જનાત્મકતા વધે છે. પોઝિટિવ મનોબળ ધરાવતો વિદ્યાર્થી વિષયને બોજ તરીકે નહીં, પરંતુ અવસર તરીકે જુએ છે. તે પ્રશ્ન પૂછે છે, નવા વિચારો કરે છે અને નવીનતા તરફ આગળ વધે છે. પોઝિટિવ વિચારધારાના અભાવથી થતી હાનિ. જે વિદ્યાર્થીમાં સતત નકારાત્મક વિચારધારા રહે તો તેઓ આત્મવિશ્વાસ ગુમાવે છે, ગુસ્સો અને ચીડિયાપણું વધે, પરીક્ષાનો ભય વધે, નિરાશા વધી શકે, શૈક્ષણિક પરિણામ ઘટે, ખોટા પગલાં લેવાય તેવી શક્યતા વધે. આથી વિદ્યાર્થીઓમાં પોઝિટિવ વિચારો ઊભા કરવા એ શિક્ષણનું મહત્વપૂર્ણ કાર્ય છે. પોઝિટિવ વિચાર, પરીક્ષાના ભયમાં હું તૈયારી કરું છું, હું સફળ થઈશ. જો નિષ્ફળતા મળે તો ફરી પ્રયત્ન કરવાની શક્તિ રાખવી. અને અભ્યાસમાં વિષય બોજ લાગતા હોય તો એવી રીતે નહીં, પરંતુ વિષય એક અવસર લાગવો જોઈએ, એવી રીતે પોઝિટિવ વિચાર રાખવો જોઈએ. વિદ્યાર્થીના જીવનમાં પોઝિટિવ વિચારોનું નિર્માણ કરવા શિક્ષકની શું ભૂમિકા છે, આવું જોઈએ. આ માટે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા, તેને ટોકવા નહીં. દરેક વિદ્યાર્થીમાં રહેલી ક્ષમતાને ઓળખવી. તું કરી શકતો નથી ના બદલે તું આ કરી શકે છે એમ કહેવું જોઈએ. ગુણની સાથે પ્રયત્નને પણ મહત્ત્વ આપવું. વાર્તા અને પ્રસંગો દ્વારા પ્રેરણા આપવી જોઈએ. ક્લાસની અંદર પોઝિટિવ વાતાવરણ બનાવવું તથા વિદ્યાર્થીઓને 3 મિનિટ ધ્યાન કરાવી સ્થિર, શાંત વાતાવરણ ઊભું કરી શિક્ષણ કાર્ય કરાવવું. અહીંયા વિદ્યાર્થી પોતે પોઝિટિવ કેવી રીતે બની શકે? તો દરરોજ ધ્યાન કરવાની ટેવ પાડે, 10 મિનિટ સારા વિચાર વાંચવા કે સાંભળવા, પોતાની સફળતાઓ લખવી, હું કરી શકું છું એવી આદત બનાવવી, નેગેટિવ કન્ટેન્ટ ઓછું કરવું, સારી સંગત રાખવી, નિયમિત વ્યાયામ, યોગ કરવો, સમયસર ઊંઘ અને શિસ્તબદ્ધ અભ્યાસ કરવો જોઈએ. સારાંશ કે સકારાત્મક વિચારધારા એ વિદ્યાર્થીની સફળતાનો મૂળ મંત્ર છે. શિક્ષણ માત્ર વિષયનું જ્ઞાન આપે એટલું પૂરતું નથી, પરંતુ વિદ્યાર્થીનું મનોબળ મજબૂત બનાવવું જોઈએ. જીવન જીવવાની કળા અને આત્મવિશ્વાસ ઊભો કરવો એ શિક્ષણનો સાચો હેતુ છે. આથી દરેક શાળામાં અભ્યાસની સાથે પોઝિટિવ વિચારોનું સંસ્કાર શિક્ષણ અનિવાર્ય રીતે ઊભું કરવું અત્યારના શિક્ષણની આવશ્યકતા છે. જય હિન્દ.